હેલો મિત્રો, કેમ છો? સ્વાસ્થ્ય બધાને ગુડ મોર્નિંગ, જય માતાજી. ચા નાસ્તો કર્યો છે અને ખાઈ પણ લીધું છે. દેવાંશી પણ તૈયાર કરી છે સ્કૂલ જવા માટે. 10 વાગ્યા છે. જય માતાજી કરીએ છીએ. તો દેવાંશી જય માતાજી બોલી જા. સાસરામાં બધાને ગુડ મોર્નિંગ, જય માતાજી. હવે હું સ્કૂલે જાઉં છું. કેમ છો? સમજે કેમ છો બધા કમેન્ટમાં કહેજો. હા, દેવાંશી સ્કૂલે જાય ત્યાં સુધીમાં એક કમેન્ટ અને એક લાઇક થઈ જજો, એક સબસ્ક્રાઈબ થઈ જજો. કાં દેવાંશી? દેવાંશી નાસ્તો બધું લીધું છે ને? પાણી બધું બોટલ? હા, તો અમે દેવાંશીને મૂકવા જઈએ છીએ બાઇક લઈને અને એમાં પણ થોડુંક દુકાને કામ છે બજારમાં, તો જતા આવીએ. બિયારણ એવું લેવાનું છે તો ગાડી લઈને એને મૂકતા આવીને અમે પણ જતા આવીએ સાથે સાથે, એટલે જોડે જોડે જઈ આવીએ છીએ. એવું છે. તો જવાનું નક્કી નહોતું પણ અચાનક તૈયાર થઈ ગયા જવાનું, કારણ કે આ કામ હતું. અહીંયા તો થોડોક તડકો કાઢે ને થોડોક પાછો વરસાદ આવે એવું થાય છે. પછી હું કે મોડું થાય વાવા માટે, એટલે લઈ આવીએ છીએ. બિયારણ લેવા જવાનું છે તો લઈ આવીએ છીએ. તો વરસાદ હવે થોડોક ડીમ પડ્યો છે તો બંધ રહેશે, તો ત્યાં સુધીમાં પછી વાવી દઈશું. અમારા કબૂતર જુઓ, સવારમાં જમીને જતા રહ્યા ને પાછા જમવાનો ટાઈમ થયો તો કબૂતર જુઓ કેવા આવી જશે. કાં દેવાંશી? દેવાંશી રેડી થઈ જઈ નાસ્તો બાસ્તો લઈને, 2 વાર જમી લીધું. હવે સંજય પણ આવે છે, લોક મારે છે. અને સંજય જય માતાજી. સવારમાં જય માતાજી. સવારમાં બધાને ગુડ મોર્નિંગ. અત્યારે બિયારણ લેવા જવાનું છે, બધું દવાનું. હા, બજારમાં દેવાંશીને મૂકીને આગળ જતા રહીએ, લેતા આવીએ. વરસાદ પાણી છે પણ તોય જવું પડે. હાલ એમ નથી, એવું છે. તો જતા આવીએ. કમેન્ટ કરતા રહેજો. દેવાંશી આપણે આગળ હાલતી ત્યાં આગળ જઈને બેસીએ, ત્યાં પેલું છે, ચાલ ખોદાઈ જશે બધું. તો હાલો, તો હવે નીકળીએ છીએ. સંજય આવે છે બાઈક અને અમે ગેટ સુધી ચાલતા ગઈએ. કાં દેવાંશી? દેવાંશી જો આજે અમે દેવાંશીને મૂકતા આવીએ છીએ અને જઈએ છીએ. સંજય જાય બાઈક લઈને. આજે હું કે જવાનું નહીં હતું, નક્કી નહીં, પણ અચાનક પ્લાન કરી દીધો, કારણ કે બિયારણ લેવાનું છે, મરચાંને બધું વાવવાનું છે ને, તો છે ને મિત્રો, થોડોક એવો સપોર્ટ હવે જોઈએ છે, તો થોડોક સપોર્ટ કરતા રહેજો. પછી તમને જણાવીશ થોડીક વાર પછી. જો આ રીતનું બધું થઈ જશે હવે, મસ્ત. જો વરસાદ પડતાની સાથે ઝીણું ખડ દેખાય છે. જુઓ ખડ કેટલું બધું ઉગ્યું. જો સંજય, આ તો દવા મારવી પડશે, વહેલા દવા મારી દેવી પડે, તો ખડ આપણને રાખે નહીં. ઓલે અંજીર પાકડી છે પણ કેમ ગારામાં લેવા જવું મિત્રો? જુઓ ને ઓલું અંજીર, જુઓ અંજીર પાક્યું છે પણ કેમ લેવા જવું છે? લીંબુ પણ બહુ મસ્ત મોટા થયા છે. ગારો છે એટલે નહીં જતી, બાકી તો લઈ આવું. પક્ષીઓ ખાઈ જઈને જો આખા ભંગોળ કરી નાખ્યા છે. હવે તો પછી લેવા જઈશ. લીંબુ પણ થઈ જશે. તો દેવાંશી રાહ જોઈશે ગાડી પર બેસવા માટે. જુઓ અહીંયા નજીકમાં સ્કૂલ છે. કાં દેવાંશી? હલો મિત્રો, હવે નીકળી જશે, જઈએ છીએ દેવાંશીને મૂકવા. દેવાંશી સ્કૂલ જાય છે. દેવાંશી સ્કૂલ જાય છે. જુઓ મિત્રો, વૈજી છે અંદર. હવે દેવાંશી
સવારે જ ટાઈમ આવે ત્યાં જો મિત્રો સાટા સાટ આવી જશે તો અમે તો પરડી પણ જવાના છે. મોબાઈલ પણ પલળી જશે કારણ કે કંઈ લીધું નથી હાથમાં. કંઈ લીધા આવી કરતી મિત્રો આવતા રહ્યા છે. દુકાન જઈ વરસાદ બહુ હતો એટલે વિડીયો નથી બનાવ્યો. અને હવે આવતા રહ્યા છે કારણ કે ચાલુ વરસાદમાં તો મોબાઈલ પડી જાય એટલા માટે બંધ રાખ્યું હતું મોબાઈલ. અને આવતા રહ્યા બધું સામાન લઈને બિયારણ થોડુંક મેળ્યું થોડુંક નાય મેળ્યું થયું. હવે તો રોપૈયા લઈ આવશું જો. હવે તો પોગી જશે વાડીએ જુઓ. દેવાનથી સ્કૂલે મૂકીને ગયા હતા કર્યા ફટોફટ. બપોર પણ થઈ ગયો એવું છે ભાઈઓ. હવે બપોરનું જમી લઈએ પછી તો જમીને આરામ કરીએ. થોડું બપોર થઈ ગયું છે પછી થોડુંક પાછું કામ છે એટલે કામે લાગવું પડશે. જો આ બાજુ કપચી બાકી જ છે કારણ કે વરસાદ પડતો ને એટલે ન દીધું. નાખવાનું બાકી ખાલી થોડું બંધ થતું બધું નાખી 15 મિનિટ નાખી દઈશું. મિત્રો હવે સાંજ પડી છે. અમારે જો ઊંડો છે ગાંઠિયા છે. હવે જમી લઈએ ગાંઠિયા. સંજય ખાય છે ગાંઠિયા. દેવાંશી બેસી જા ખાવા. ચલો સાંજના ગાંઠિયા છે જો મિત્રો. સાંજના ગાંઠિયા છે. દેવાંશી આ બાજુ બેસી જઈ ખાવા જેવું. દેવાંશી હું પણ હવે જમી લઉં છું. હજી ગાંઠિયા ગરમ થાય છે. હવે હું પણ જમી લઉં છું ગાંઠિયા. સાંજની થોડી બધા હાલે જમવું હોય તો મસ્ત. સંજય તો ખાય છે. દેવાંશી બેસી જા. હવે તો થઈ ગયું છે જેવું. ગાંઠિયા પણ છે, ચા પણ છે, સિંદૂર ડુંગળી છે, મરચાં છે, ચટણી છે, મસ્તી છે જેવું. સંજય ખાય છે. હું એક ટેસ્ટ મારું છું. મસ્ત ચા. જવાનું શું જોવો છો?